લાસ્ટ વિડીયોની અંદર આપણે ખેતીનું અને ખેતીની અંદર થતા પાકના ઉદાહરણને લઈ અને સમજ્યા કે ગર્ભ ધારણ કરવા માટે મહત્વના કયા કયા 4 પરિબળ છે. તો એ પરિબળ તો આપણે જોઈ લીધા, જેમ કે સમય, આપણું જે ગર્ભાશય છે, બહેનોનું જે ગર્ભાશય છે એ, સ્ત્રીઓ કેવો ખોરાક લે છે એ, અને સ્ત્રી બીજ અને પુરુષ બીજ એટલે કે બીજ, જે ખૂબ જ અગત્યના પરિબળો છે. આજે આપણે જોઈશું કે ગર્ભ ધારણ કઈ રીતના કરવાનું, અને ખાસ કરીને બહેનોએ ગર્ભ ધારણ કરતી વખતે શું ન કરવું અને શું કરવું, આ વિડીયોની અંદર ખૂબ જ મહત્વના ભાગ છે. તો મારો આ વિડીયો અંત સમય સુધી ચોક્કસ જોજો. તો સૌથી પહેલા તો ગર્ભ ધારણ કરવાનો જે સમય છે એ હેમંત, શિશિર અને વસંત ઋતુ છે. એટલે કે નવેમ્બર થી લઈ અને માર્ચ દરમિયાન, કે જે આપણા શરીરની અંદર દોષ એકદમ સમતોલ હોય છે. વાત, પિત્ત અને કફ લગભગ એકદમ સમતોલ હોય છે. એટલે કે જો આ સમયગાળા દરમિયાન ગર્ભ ધારણ કરવામાં આવે અથવા તો ગર્ભ ગ્રહણ કરવામાં આવે તો એક ઉત્તમ બાળક મળતું હોય છે. ખાસ કરીને બહેનોના માસિક ધર્મના 3જા દિવસ પછી અને 22મા દિવસ સુધી ગર્ભ ધારણ કરી શકાય છે. ગર્ભ ગ્રહણ કરતી વખતે ખાસ કરીને સંધ્યા સમય અને દિવસનો સમય ના રાખવો જોઈએ, કેમ કે આ સમય ગર્ભ ગ્રહણ કરવા માટે વર્જ્ય છે. આપણા શાસ્ત્રની અંદર લખેલું છે કે આ સમય દરમિયાન આપણી આસપાસ જે નેગેટિવ ઉર્જાવાળી આત્મા હોય છે એ વિચરણ કરતી હોય છે અને એનો ગર્ભમાં પ્રવેશ થાય છે. તેથી આ સમયને વર્જિત માનવામાં આવે છે. તો કે કયા સમયે ગર્ભ ગ્રહણ કરવું જોઈએ, તેની અંદર ખાસ કરીને 9 થી 11 વાગ્યા સુધીનો સમય છે અને વહેલી સવારનો સમય છે એ ગર્ભ ગ્રહણ કરવા માટેનો ઉત્તમ સમય છે. ખાસ કરીને પતિ અને પત્ની બંનેના મન એકદમ પ્રફુલ્લિત હોવા જોઈએ અને બંને એકાદ કલાક પહેલા ઈશ્વરની સ્તુતિ કરવી જોઈએ અથવા તો પોતાના ઈષ્ટને પ્રાર્થના કરવી જોઈએ. બંનેને એકબીજા પ્રત્યે શંકા, કુશંકા, કટાક્ષ કરવા, આ બધી પ્રવૃત્તિ ના કરવી, જેથી કરીને ગર્ભ એકદમ આપણું જે બાળક છે, જે આપણા પરિવારનું ભાવિ છે, એ પ્રસન્ન મુખવાળું આવશે અને હસતું રમતું આવશે. એની અંદર માનસિક વિકૃતિ નહીં આવે. એટલે આ ખાસ અગત્યની બાબત છે. તમે ખાસ નોટ કરીને રાખજો કે જ્યારે પણ આપણે બેબી પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે પતિ પત્નીનો એકબીજા પ્રત્યેનો હળવો વ્યવહાર ખૂબ જ જરૂરી છે, અને એનાથી બાળકના સ્વભાવ અને બાળકના મન ઉપર ખૂબ જ અસર થાય છે. તો હવેની જે વાત છે એ ગર્ભ ધારણ કરતા પહેલા બહેનોની અંદર ઘણા બધા સ્ત્રાવો થતા હોય, બહેનોની અંદર ઘણી બધી અંતઃસ્રાવી ગ્રંથિઓ હોય, અને આ સ્ત્રાવો થવાને લીધે જે પુરુષનું જે વીર્ય છે એ પહોંચી નથી શકતું. એના માટે બહેનોએ શું કરવું જોઈએ, તો કે ગર્ભ ગ્રહણના સમય પહેલા એટલે કે અડધા થી 1 કલાક પહેલા યોનિ પ્રક્ષાલન કરવું જોઈએ, અને બેબી પ્લાનિંગ પતી ગયા પછી બહેનોએ નીચેની તરફ ઓછામાં ઓછી અડધી કલાક સુવાની પોઝિશનમાં રહેવું જોઈએ, જેથી કરીને જે શુક્ર ધાતુ છે એ પ્રોપર પહોંચી જાય અને ઉત્તમ પ્રકારનું બાળક રહે. તો આપણા ફેમિલીની અંદર જે પણ બહેનો પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ કરી રહ્યા હોય અથવા તો જેમના નવા મેરેજ થયા હોય એમને આ વિડીયો અને અમારો જે બેબી બ્રેઇન કોડિંગ પ્રોગ્રામ છે એમની માહિતી ચોક્કસ આપજો. જય શ્રી કૃષ્ણ.